નમસ્કાર મિત્રો, હું છું તમારું નામ અને આપ સૌનું સ્વાગત છે પ્રેરણાદાયક કથાઓની દુનિયામાં. સ્વર. આજે હું તમારા માટે ઝરમર વરસાદની વાત છે, જ્યારે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. ધરતી લીલા વસ્ત્રો પહેરવા આતુર હતી. એક વિશાળ દરિયા કિનારે, જ્યાં રેતીના મેદાનો દૂર સુધી ફેલાયેલા હતા, ત્યાં તીખી નજરવાળી અને અડગ હિંમતવાળી એક ટીટોડી રહેતી હતી. તેનું નામ હતું ટીમ. ટીમનું નિવાસસ્થાન હતું તે રેતાળ જમીન, કારણ કે ટીટોડી ક્યારેય ઝાડ પર માળો બનાવતી નથી, તે તો ધરતીની પુત્રી છે. ટીમે કાળજીપૂર્વક રેતીમાં 4 નાના ભૂખરા રંગના ઈંડા મૂક્યા હતા. તે ઈંડા નહોતા, પણ જાણે તેના જીવનનો ધબકાર હતા. ટીટોડી દિવસભર ડીડ ડુ ઇટનો અવાજ કરીને આજુબાજુના ખેતરોમાંથી જીવાત વીણી લાવતી અને પોતાના ઈંડાની ચોકી કરતી. સહેજ પણ ભય લાગે તો તે પોતાની લાલ આંખ પાસેના માંસલ ભાગને ફૂલાવીને જોરદાર ચીસ પાડીને શિકારીઓ કે માણસોને દૂર રાખતી. ટીમ હંમેશા દરિયાથી થોડે દૂર, ઊંચી જગ્યાએ ઈંડા મૂકતી, કારણ કે તેના વડીલોએ તેને શીખવ્યું હતું કે દરિયો ભલે શાંત દેખાય, પણ ઘડીકવારમાં તે ઘમંડી બનીને વિનાશ નોતરી શકે છે. અવાજ ગંભીર અને સહેજ રહસ્યમય બને. પરંતુ એક રાતે ભરતીનો સમય હતો. આકાશમાં પૂનમનો ચાંદ હતો અને દરિયો જાણે મદમસ્ત થઈ ગયો હતો. મોજાઓએ પોતાની સીમાઓ તોડી નાખી. ઊંચા મોજા ઉછળ્યા અને આજુબાજુની રેતાળ જમીનને ધમરોળી નાખી. સવારે જ્યારે ટીમ ભોજન લઈને માળા પાસે પાછી ફરી, ત્યારે તેની નજર જ્યાં ઈંડા હતા ત્યાંથી હટી નહીં. વિરામ તેનો માળો વેરવિખેર થઈ ગયો હતો. ઈંડા હતા ત્યાં માત્ર ભીની રેતી અને દરિયાઈ ફીણ હતા. તેના 4 ઈંડા, તેના વહાલા બચ્ચા, તે દરિયાના પેટાળમાં સમાઈ ગયા હતા. ખૂબ જ કરુણ અને ઊંચા સ્વર સાથે ટીમે જોરથી આક્રંદ કરવાનું શરૂ કર્યું. તેની ચીસોમાં માત્ર દુઃખ નહીં, પણ મહાપ્રલયનો સંકલ્પ હતો. તે દરિયાના કિનારે ગઈ અને તીખા સ્વરે બોલી, ટીટોડીનો ઉગ્ર અને તીખો અવાજ, હે સાગર, હે અભિમાની દરિયા, તે મારા નિઃસહાય બચ્ચા છીનવી લીધા છે. જો તું મારા ઈંડા પાછા નહીં આપે તો હું તને સૂકવી નાખીશ. દરિયાનો નીચો, ભારે અને અભિમાની અવાજ. દરિયાએ ખૂબ મોટું મોજું ઉછાળ્યું, જાણે ખડખડાટ હસતો હોય. અરે નાનકડી ટીટોડી, હું ડુંગર જેવા વહાણોને ડૂબાડી દઉં છું. તારી ચાંચનું ગજું શું છે? જા, અહીંથી દૂર થઈ જા. ટીટોડીનો દૃઢ અને સંકલ્પબદ્ધ સ્વર. ટીમ જરા પણ ડરી નહીં. તેના મનમાં માત્ર માતૃપ્રેમનો જ્વાળામુખી સળગતો હતો. તેણે પોતાની નાનકડી ચાંચ દરિયાના પાણીમાં બોળી, એક ટીપું પાણી ભર્યું અને જમીન પર ફેંકી દીધું. પછી તે જોરથી બોલી, આજે પહેલું ટીપું. જોઉં છું કે તારો ઘમંડ કેટલો ટકે છે. આખો દિવસ અને બીજી આખી રાત ટીટોડી ટીમ એક જ કામ કરતી રહી. ઝડપી ગતિ અને મક્કમ સ્વર. ચાંચમાં પાણી ભરવું, જમીન પર ઠાલવવું અને જોરથી ચીસ પાડવી. ડીડ ડુ ઇટ. મારા બચ્ચા પાછા આપ. તે થાકી ગઈ, પણ હારી નહીં. તેની પાંખો લથડતી હતી, પણ તેની ચાંચે કામ કરવાનું ન છોડ્યું. અવાજમાં આશા અને ચમત્કારનો ભાવ. આકાશમાં વિહાર કરી રહેલા ગરુડદેવે આ દ્રશ્ય જોયું. તેમણે જોયું કે એક નાનકડું પક્ષી દરિયા જેવા મહાકાય સામે લડી રહ્યું છે. ટીટોડીની આ અડગ નિષ્ઠા અને સંકલ્પબળ જોઈને ગરુડદેવ પ્રભાવિત થયા. ગરુડદેવ ઝડપથી નીચે આવ્યા અને ટીટોડીની બાજુમાં બેસીને બોલ્યા. ગરુડનો શાંત અને સત્તાવાર અવાજ, હે ટીમ, તારો સંકલ્પ ધન્ય છે, પણ આ દરિયો તો વિશાળ છે. તું ક્યાં સુધી લડીશ? ટીટોડીનો હિંમતભર્યો અને દૃઢ અવાજ. ટીમે નિશ્ચયભરી આંખોથી ગરુડ સામે જોયું. હે દેવ, જ્યાં સુધી મારામાં એક શ્વાસ હશે ત્યાં સુધી હું લડતી રહીશ. ભલે હું મરી જાઉં, પણ આ ઘમંડી દરિયાને પાઠ શીખવ્યા વગર હું શાંત નહીં થાઉં. મેં મારા બચ્ચા ગુમાવ્યા છે, પણ મારી હિંમત ગુમાવી નથી. ટીમનો જવાબ સાંભળીને ગરુડ ખૂબ જ ખુશ થયા. તેમણે જોરદાર ગર્જના કરી અને સીધા દરિયાના માથે ધસી ગયા. સત્તાવાર અને ચેતવણી આપતો અવાજ, હે સાગર, તારામાં ઘમંડ આવ્યો છે. એક નિઃસહાય માતાના બચ્ચા છીનવીને તે મોટો અપરાધ કર્યો છે. જો તે હમણાં જ ટીટોડીના ઈંડા પાછા ન આપ્યા તો હું મારી શક્તિથી તને એક ક્ષણમાં સૂકવી દઈશ. અવાજ રાહત અને આનંદમાં ફેરવાય. ગરુડના પરાક્રમથી દરિયો ગભરાઈ ગયો. તેને તેની ભૂલ સમજાઈ. તેને શરમ આવી. તેણે તરત જ મોટા મોજા વડે ઈંડાને રેતીના કિનારા પર પાછા ધકેલી દીધા. ટીમે દોડીને પોતાના ઈંડાને હૂંફ આપી. તેની આંખોમાં આનંદના આંસુ હતા. તેણે ગરુડદેવનો આભાર માન્યો. અને ત્યારથી ટીટોડી ભલે નાનું પક્ષી હોય, પણ તે અડગ સંકલ્પ, માતૃપ્રેમ અને અન્યાય સામે લડવાની હિંમતનું પ્રતીક બની ગઈ. બોધપાઠ - ધીમો અને ગહન સ્વર. બોધપાઠ.
ગમે તેટલું મોટું પડકાર હોય, જો તમારો સંકલ્પ મક્કમ હોય અને તમારું લક્ષ્ય સાચું હોય તો બ્રહ્માંડની શક્તિઓ પણ તમને મદદ કરવા આવે છે. સંગીત ધીમે ધીમે છેલ્લું સમાપન ઉત્સાહભર્યો અને વિનંતી કરતો સ્વર. મિત્રો, તમને ટીટોડીની આ વાર્તા કેવી લાગી? તેની હિંમત માટે એક લાઇક તો જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ પ્રેરક કથા શેર કરો, જેથી તેઓ પણ મુશ્કેલી સામે લડવાની હિંમત મેળવી શકે. અને આવી બીજી સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને હિંમતવાન બનો. આભાર અને જય હિન્દ.